કો નીકળવાની જે ઘટના સામે આવી હતી, જેને લઈને પણ ગ્રાહકે ફૂડ વિભાગને જાણ કરતા તપાસ હાથ ધરવામાં આવી. સમગ્ર મામલે બાલાજી વેફર્સના મેનેજરનું નિવેદન સામે આવ્યું. વેફરનો પ્લાન્ટ રોબોટિક મશીનથી સજ્જ છે. આવો બનાવ બનવો તે શક્ય નથી. આ મેનેજરનું નિવેદન સામે આવ્યું છે. પ્લાન્ટ ઓટોમેટિક હોવાના કારણે એરર આવે તેવા તથ્ય વિહીન છે. વેફરના પેકેટમાં મૃત હાલતમાં દેડકો કેમ આવ્યો તે વિશે તપાસ અમે કરી રહ્યા છે. આ નિવેદન મેનેજરનું સામે આવ્યું. એમાં આ રીતની ઘટના બનવાનો અમને કોઈ ચાન્સ દેખાતો નથી. છતાં પણ અમે આ અંગે તપાસ કરીએ છીએ. પણ જે પ્રાથમિક દ્રષ્ટિએ આપણે જોયું એમાં કોઈ પણ પ્રકારની આ ભૂલ થઈ શકે એવી કોઈ અમને માહિતી જણાતી નથી. જામનગરથી જે આ બાલાજી વેફરનો જે આ વિડીયો સામે આવ્યો હતો કે જેમાં મૃત હાલતમાં દેડકો મળી આવ્યો અને તે બાદ જે તપાસને લઈને વાત કરવામાં આવી, કંપનીના મેનેજર સાથે વાત કરવામાં આવી, તો તેઓએ સ્પષ્ટ અહીંયા કહ્યું છે, બચાવમાં કહ્યું છે કે અમારો આખો પ્લાન્ટ એ રોબોટિક પ્લાન્ટ છે, આવું થવું એ શક્ય નથી. બીજી બાજુ અમદાવાદના નિકોલ વિસ્તારના અમે તમને દ્રશ્યો બતાવ્યા કે જ્યાં સંભારમાંથી દેડકો નીકળે છે અને ત્રીજા જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જે વડોદરાની ઘટના છે કે જ્યાં જગદીશ ફરસાણમાંથી એક ગ્રાહકે ભાખરવડીનું પેકેટ ખરીદ્યું અને તે આખું ફૂગવાળું જોવા મળ્યું. ભાખરવડીમાં મોટી સંખ્યામાં મોટી માત્રામાં ફૂડ જોવા મળ્યું અને આખી તપાસ કરતા જે બાબત સામે આવી કે તેમાં નવા પેકિંગમાં જૂનો ખાદ્ય પદાર્થ ભરવામાં આવ્યો. એટલે નફો રળવાની લાલચમાં અહીંયા વાસી ખોરાક એ નવા પેકેટની અંદર ભરી દેવામાં આવ્યો, જેથી કરીને તેની પાછળની જે એક્સપાયરી ડેટ હોય, તેનું પેકિંગ હોય તે સરસ લાગે અને ગ્રાહકો ખરીદી લે. પરંતુ આ તમારા આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. આ ત્રણ અલગ અલગ ઘટના રાજ્યના અલગ અલગ ભાગોમાંથી અમદાવાદ શહેરના પહેલા દ્રશ્યો, બીજા આપને જામનગર અને ત્રીજા વડોદરાના બતાવી રહ્યા છે. તો જે રીતની ઘટના હતી વડોદરાની સયાજી હોસ્પિટલની કેન્ટીનમાં પણ ફૂડ વિભાગે દરોડા પાડ્યા હોવાનું સામે આવ્યું છે. કેન્ટીનમાં પીરસાતા ભોજનમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનું સામે આવ્યું. કોર્પોરેટર જાગૃતિબેનની ફરિયાદના આધારે પાલિકાના ખોરાક શાખાએ કાર્યવાહી કરી. કેન્ટીનમાં લોટ ખાંડમાં વંદા ફરતા હોવાનું કોર્પોરેટરનો આક્ષેપ છે. ત્યારે તપાસ દરમિયાન સડેલા ટામેટા, બટાકા અને ડુંગળીનો જથ્થો પણ મળી આવ્યો. જ્યારે લોટ અને સમોસા પણ ખુલ્લા મૂકેલી હાલતમાં જોવા મળ્યા. તેલ પણ અખાદ્ય હોવાનું સામે આવતા તમામ સામાનનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. ફૂડ વિભાગે 14 જેટલા સેમ્પલ લઈ લેબમાં તપાસ માટે મોકલ્યા છે. સાથે જ કેન્ટીન એક દિવસ માટે બંધ કરાવી દીધી છે. કેન્ટીન સંચાલકોને નોટિસ આપી 7 દિવસમાં ચોખ્ખાઈ કરાવવાની સૂચના પણ આપવામાં આવી છે. આરોગ્ય શાખાની ટીમ સાથે એસએસજી હોસ્પિટલમાં વિઝિટ કરતા ડુંગળી, બટાકા, ટામેટા, ચટણીઓ બધી ખરાબ થઈ ગયેલું હતું. ખાંડની અંદર વંદા હતા, લોટની અંદર વંદા હતા, સમોસાનો માવો ખુલ્લો હતો. આ બધું ચેક કરતા તેલ પણ કાળું કાળું હતું. એ બધું ચેક કરતા આજે કેન્ટીન બંધ કરાવી છે. 7 દિવસની એ લોકોને નોટિસ આપી છે કે 7 દિવસની અંદર જે રીતે આરોગ્ય વિભાગને જોઈએ એ રીતે જો કેન્ટીન નહીં હોય, લોકોના હેલ્થ સાથે ચેડા થતા હશે તો કેન્ટીનનું લાયસન્સ પણ સમય આવે રદ કરવામાં આવશે. તેમના જે FSSL અંતર્ગત એમને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપી અને દિન 7માં તમામ સુધારો કરવાનું તાકીદ કરીશું અને જો તે પ્રમાણે નહીં થાય તો તેમનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ કરીશું. અને આજ રોજ એમનો સદંતર આ કારણે તાત્કાલિક ધોરણે ધંધો પણ બંધ કરાવી દીધો છે જ્યાં સુધી આ એમનું ક્લિનિંગ અને પ્રોપર શેડ્યુલ મુજબ કારીગરી નહીં થાય ત્યાં સુધી. સમાચારોમાં આગળ વધીએ તો ખેડૂતો માટે ખૂબ જ મોટા અને આનંદના સમાચાર આવી રહ્યા છે. 10 દિવસ બાદ ચોમાસાએ આળસ ખંખેરી છે. ગુજરાતમાં ચોમાસું આગળ વધવાના ઉજળા એંધાણ છે. 10 દિવસ બાદ મહારાષ્ટ્રમાં ચોમાસું આગળ વધ્યું. ગુજરાતમાં ચોમાસું આગળ વધે તેવી અનુકૂળ હાલ સ્થિતિ છે. હવામાન વિભાગે ફરી આગાહી કરી છે. 10 દિવસ બાદ ચોમાસાએ ગતિ પકડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો જોવા મળી રહ્યો છે. ચોમાસા અંગે હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. ચોમાસું હજી પણ નવસારી પર અટકેલું હોવાનું સામે આવ્યું છે. 2 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો સાથે જ હવામાન વિભાગે આગાહી કરી છે. गुजरात के नॉर्थ और साउथ दोनों कोस्ट के लिए फिशरमैन की वार्निंग है और विंड की स्पीड रहेगी 35 से 45 kmph और साथ में जो गस्टी विंड रहेगी वो 55 kmph के आसपास. और वेदर फोरकास्ट की बात करेंगे तो डे 1 के लिए साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर है जहां पर फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है.
હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપી છે। આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે। વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। પવનની ગતિ 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આવતીકાલે અમદાવાદમાં મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। મેપના માધ્યમથી પણ સમજવાનો પ્રયત્ન કરીએ કે કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે। આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના પટ્ટામાં સૌથી વધુ વરસાદની આગાહી આપવામાં આવી છે। દાહોદ છે, પંચમહાલ છે, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી। દક્ષિણ ગુજરાતનો લગભગ મોટા ભાગનો પટ્ટો જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। ત્યાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે। સાથે સૌરાષ્ટ્રની પણ વાત કરી લઈએ। ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ આ પટ્ટામાં પણ આજે ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। એટલે કે કહી શકાય કે આજે આ તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। હવે વાત કરી લઈએ આવતીકાલની કે આવતીકાલે કયા ભાગોમાં વરસાદ છે। આવતીકાલે અમદાવાદમાં મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। અમદાવાદની સાથે મધ્ય ગુજરાતના આસપાસના તમામ ભાગો છે। સાથે કચ્છમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, તાપી સાથે સૌરાષ્ટ્રનો ભાગ પણ જોઈ લઈએ કે ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ અને દીવ આ તમામ ભાગોમાં વરસાદની આગાહી કરાઈ છે। આવતીકાલે મધ્ય ગુજરાતનો કેટલોક ભાગ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા। તો સાથે જ વાત કરીએ હવે દ્વારકાની, તો દ્વારકાથી વધુ સમાચાર આવી રહ્યા છે કે દરિયામાં ભારે કરંટ હાલ જોવા મળી રહ્યું છે। દરિયાકાંઠે 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। દ્વારકામાં આવેલા ગોમતી ઘાટ, સંગમ નારાયણ મંદિર, ગાયત્રી મંદિર, ભડકેશ્વર મહાદેવ લાઇટ હાઉસ સહિતના કાંઠા વિસ્તારમાં ઊંચા મોજા ઉછળ્યા છે। દરિયા કિનારે ભારે કરંટ હોવાથી યાત્રિકોની સલામતીને ધ્યાનમાં લઈને પોલીસનો પણ અહીંયા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। હાલમાં સહેલાણીઓને દરિયા કિનારે નહાવાની સખત મનાઈ પણ આપવામાં આવી છે। તો સાથે ચોમાસું વહેલું બેસવાની હવામાન વિભાગની આગાહી બાદ અરવલ્લી જિલ્લામાં પ્રથમ વરસાદ વરસ્યા બાદ ખેડૂતોએ ચોમાસુ વાવણી કરી છે। કેટલાક વિસ્તારોમાં ખેડૂતોએ ચોમાસુ પાકમાં મગફળીનું વાવેતર પણ કરી દીધું છે, પરંતુ વાવેતર કર્યા બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે। સમયસર વરસાદ નહીં આવે તો બિયારણ નકામું જવાની ભીતિ પણ ખેડૂતોને હાલ સેવાઈ રહી છે। આકાશી ખેતી કરતા ખેડૂતો વાવેતર બાદ આકાશ સામે હાલ મીટ માંડીને વરસાદની રાહ જોઈ રહ્યા છે। થઈ ગયા પછી બધા ખેડૂતોએ વાવેતર પણ કરી લીધું। જે મારું પોતનું 7 વીઘામાં વાવેતર કરેલું છે, પણ હવે સંજોગો વરસાદ ખેંચાણો એટલે હવે અત્યારે બિયારણ બગડે એવી સ્થિતિમાં મુકાયા છીએ, જે સંકટ છે ખેડૂતો માટે। મોંઘા ભાવના મગફળીનું બિયારણ અને અતિશય ભાવ અને મોંઘી દવાઓનો ઉપયોગ કરીને ખેડૂતોએ અત્યારે વાવણી કરી છે અને વરસાદ ખેંચાતો ખેડૂત ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે। અને જો વરસાદ 10 દિવસ લેટ આવશે તો બિયારણ એ નિષ્ફળ જાય એવી પરિસ્થિતિ અત્યારે હાલ સર્જાયેલી છે। અરવલ્લી જિલ્લામાં 2 લાખ હેક્ટર ઉપરાંતમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે। ખાસ કરીને મકાઈ, મગફળી, કપાસ સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું। દ્રશ્યો તમને બતાવી દઈશ કે મગફળીના ખેતરમાં હાલ ઉપસ્થિત છે આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે પ્રકારે વાવેતર કરવામાં આવ્યું 10 દિવસ થઈ ચૂક્યા છે। આ સંજોગોમાં 10-12 દિવસ અગાઉ જે વરસાદ ઝાપટું પડ્યું વાવેતર કરી દેવામાં આવ્યું, આશાએ કે હવે વરસાદ પડશે, પરંતુ ઉપર કાળા ડિબાંગ વાદળો છે, પરંતુ વરસાદનું એક ટીપું પણ અહીં પડતું નથી। 2018થી અત્યાર સુધીમાં સૌથી મોડો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા 5 થી 6 વર્ષમાં સૌથી મોડો વરસાદ અત્યારે હાલ જિલ્લામાં છે। તેવા સંજોગોમાં ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ લાવી વાવેતર તો કરી દીધું, પરંતુ જે પ્રકારે જગતનો તાત હવે નિરાશ થઈ રહ્યો છે, કારણ કે વરસાદની જે અપેક્ષા હતી 15 જૂનની, પરંતુ 20 જૂન બાદ પણ હજુ સુધી વરસાદ આવ્યો નથી। ત્યારે ઉત્તર ગુજરાતનો જે ખેડૂત છે એ હાલ ચિંતામાં મુકાયો છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે।